ભાવનગરના લઠ્ઠા કાંડમાં આ હર્ષ સંઘવીના કારણે 10 કરતા પણ વધારે નિર્દોષ યુવાનોએ જીવ પોતાના ગુમાવ્યા છે। ત્યારે હું હર્ષ સંઘવીને કહું છું કે આ તાનાશાહી, આ હિટલરશાહી નહીં ચાલે। સમગ્ર ગુજરાતની અંદર આ લઠ્ઠા કાંડ મામલે વિરોધ પ્રદર્શન થશે અને જે રીતના ભાવનગરની અંદર દેશી દારૂની પોટલીઓ વેચાય છે, રોયલ સ્ટેગની ફેક્ટરીઓ વર્તેજ ખાતે બની રહી છે, હર્ષ સંઘવીએ રાજીનામું આપવું પડશે। આ પહેલી વાર લઠ્ઠા કાંડ નથી થયો, આ પહેલી વાર લઠ્ઠા કાંડ નથી થયો। આ ગુજરાતની અંદર 5 થી 6 વખત લઠ્ઠા કાંડ થઈ ગયો છે અને હજારો નિર્દોષ હિન્દુઓએ આ દારૂના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે હર્ષ સંઘવીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। ભાવનગર પોલીસ મુર્દાબાદ, ભાવનગર પોલીસ શરમ કરો, અરે શરમ નહીં તો ડૂબ મરો। આજે ભાવનગરના લઠ્ઠા કાંડમાં આ હર્ષ સંઘવીના કારણે 10 કરતા પણ વધારે નિર્દોષ યુવાનોએ જીવ પોતાના ગુમાવ્યા છે। ત્યારે હું હર્ષ સંઘવીને કહું છું કે આ તાનાશાહી, આ હિટલરશાહી નહીં ચાલે। સમગ્ર ગુજરાતની અંદર આ લઠ્ઠા કાંડ મામલે વિરોધ પ્રદર્શન થશે અને જે રીતના ભાવનગરની અંદર દેશી દારૂની પોટલીઓ વેચાય છે, રોયલ સ્ટેગની ફેક્ટરીઓ વર્તેજ ખાતે બની રહી છે, હર્ષ સંઘવીએ રાજીનામું આપવું પડશે। આ પહેલી વાર લઠ્ઠા કાંડ નથી થયો, આ પહેલી વાર લઠ્ઠા કાંડ નથી થયો। આ ગુજરાતની અંદર 5 થી 6 વખત લઠ્ઠા કાંડ થઈ ગયો છે અને હજારો નિર્દોષ હિન્દુઓએ આ દારૂના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે હર્ષ સંઘવીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ।